હરિઓમ, જય શ્રી કૃષ્ણ. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 4, બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણે આની પહેલાંના રિવિઝન વિડીયોમાં વેપારી બેંકના કાર્યો, જેમાં આપણે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો અને મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે આરબીઆઈની નાણાકીય નીતિ અને નાણાકીય નીતિના સાધનોનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે નાણાકીય નીતિ છે એ શું છે અને તે કોણ ઘડે છે? તો નાણાકીય નીતિ છે એ આરબીઆઈ દ્વારા ઘડવામાં આવે છે. આ નીતિ ઘડવાનો મુખ્ય ઉદ્દેશ છે અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને તેના પુરવઠાને બેલેન્સમાં રાખવાનો, સમતુલામાં રાખવાનો. જો અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય તો જેના કારણે ફુગાવો અને મંદીની સ્થિતિ છે એ નિર્માણ પામે છે. આથી આરબીઆઈ છે એ અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરે છે અને તેને નિયંત્રણ કરવા માટેનું કામ જે કરે તેને નાણાકીય નીતિ છે એ કહેવામાં આવે છે. જો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો છે એ તેની માંગ કરતાં વધી જાય તો ફુગાવાની સ્થિતિનું નિર્માણ થાય છે અને જો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો છે એ ઘટે માંગ કરતાં તો મંદીની સ્થિતિ છે એ સર્જાય છે. આમ આરબીઆઈ છે એ નાણાંના પુરવઠાને સમતુલામાં રાખવા માટેનો પ્રયત્ન છે એ કરે છે અને આ સમતુલામાં રાખવા માટે તેઓ વિવિધ નાણાકીય સાધનોનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં નાણાકીય નીતિનો જો અર્થ પૂછાય તો તમે બેમાંથી કોઈ પણ અર્થ છે એ લખી શકો. એક છે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. જ્યારે તેનો બીજો અર્થ છે એ સૈદ્ધાંતિક વ્યાખ્યામાંની ત્રીજી વ્યાખ્યા, જેમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ નાણાકીય નીતિનો અર્થ. તો સર્વોચ્ચ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવામાં આવે છે, એટલે કે તેને માંગને આધારિત પુરવઠો છે એ પૂરો પાડવામાં આવે છે. આ કાર્ય છે એ કરવા માટે બેંક છે એ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે આ કાર્ય છે એ કરે છે અને સાથે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયા છે એને પણ ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિતને પણ ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ માટે આરબીઆઈ છે એ નાણાંના પુરવઠાને અંકુશિત કરે છે, જે નીતિને નાણાકીય નીતિ છે એ કહેવામાં આવે છે. હવે નાણાકીય નીતિના સાધનો જેના દ્વારા આરબીઆઈ નાણાંનો પુરવઠો છે એ અંકુશિત કરે છે, નિયંત્રિત કરે છે. તો એના માટેના સાધનો છે એ બે છે. એક છે પરિમાણાત્મક સાધન. પરિમાણાત્મક સાધન શું છે? તો કે પરિમાણાત્મક સાધન છે એ સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડવા માટે છે. એટલે કે પરિમાણાત્મક સાધન દ્વારા આરબીઆઈ આખા અર્થતંત્ર ઉપર તેની એક સરખી અસર પહોંચાડે છે. જેમ કે એવા નિર્ણયો, એવી નીતિ કે જેના દ્વારા આખા અર્થતંત્રને તેની એક સરખી અસર પહોંચે. જેમ કે બેંક રેટ. બેંકમાં જે વ્યાજનો દર છે એ નક્કી કરે આરબીઆઈ, તો એની અસર છે એ આખા અર્થતંત્રને એક સરખી પહોંચે. કારણ કે બેંક રેટ છે એ દરેક વ્યક્તિઓ માટે સમાન હોય છે, એટલે આખા અર્થતંત્રને તેની એક સરખી અસર પહોંચે. જ્યારે ગુણાત્મક સાધનોમાં ચોક્કસ ક્ષેત્રને, અહીં તમને ગુણાત્મક સાધનની વાત કરીએ આપણે
તો ગુણાત્મક સાધનો એવા સાધનો છે કે જે ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો આરબીઆઈ છે એ ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ, ખેતી ક્ષેત્ર માટે આરબીઆઈ છે એ સબસિડી જાહેર કરે અથવા તો તેને લોન આપવા માટેના વ્યાજના દર છે એ નીચા રાખે, તો તે ગુણાત્મક સાધન છે, કારણ કે તેની અસર છે એ માત્ર ને માત્ર ખેતી ક્ષેત્રને જ થશે. એટલે કે ચોક્કસ ક્ષેત્રને જ તેની અસર પહોંચાડવા માંગતી હોય આરબીઆઈ, તો ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્ર માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો છે. આ સાધનો બધા ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ નાણાકીય નીતિના સાધનો બે છે, એક પરિમાણાત્મક સાધન અને બીજું ગુણાત્મક સાધન. પરિમાણાત્મક સાધન આખા અર્થતંત્રને એકસરખ અસર પહોંચાડે, જ્યારે ગુણાત્મક સાધન છે એ ચોક્કસ ક્ષેત્રને અસર પહોંચાડવા માટે તર્કપૂર્વક વપરાતા સાધન છે. એક વાક્યના પ્રશ્નમાં આવું પૂછાય છે, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન એટલે શું અને નાણાકીય નીતિના ગુણાત્મક સાધન એટલે શું? તો હવે તમને આનો અર્થ છે એ ક્લિયર થઈ ગયો હશે. પરિમાણાત્મક સાધનો છે એમાં પહેલું સાધન છે બેંક રેટ. એક વાક્યમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે બેંક રેટ એટલે શું? તો બેંક રેટ એટલે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તે એટલે બેંક રેટ. અહીં આરબીઆઈ છે એ વેપારી બેંકોને ધિરાણ આપે છે. જ્યારે વેપારી બેંક નાણાકીય અછત અનુભવે ત્યારે તે આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે. એટલે આ ધિરાણ છે એ ખાસ લાંબા ગાળાનું હોય છે અને જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકને ધિરાણ આપે એ વ્યાજનો દર એટલે બેંક રેટ. હવે સ્વાભાવિક છે, અહીં ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ છે એ કઈ રીતે નિર્ણય લે અને મંદીની સ્થિતિમાં કઈ રીતે નિર્ણય લે એ જોઈએ. તો જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે. સ્વાભાવિક છે કે વધુ દર હોય તો વેપારી બેંકને ધિરાણ લેવું મોંઘું પડે. તો સામે તે પ્રજાને પણ શું કરશે? ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. મોંઘું ખરીદી કરેલી હોય તો મોંઘા દરે વેચાણ કરે. તેવી જ રીતના વેપારી બેંક છે એને આરબીઆઈ પાસેથી મોંઘા દરે ધિરાણ મળ્યું હોય તો એ પ્રજાને પણ મોંઘું ધિરાણ છે એ આપે છે, ઊંચા વ્યાજના દરે આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા છે એ ઓછું ધિરાણ લે. આમ નાણાંનો પુરવઠો છે એ ઘટે. જ્યારે અર્થતંત્રની અંદર ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાકીય પુરવઠો છે એ ઘટાડે છે, જેથી ફુગાવો છે એ ઓછો બને છે અને મંદીની સ્થિતિમાં આનાથી ઉલટું કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજીએ તો ખાસ નાણાકીય નીતિ દ્વારા પુરવઠો છે એ કઈ રીતે નિયંત્રિત કરી શકાય? તો કે જ્યારે અર્થતંત્રની અંદર ફુગાવો ચાલતો હોય ત્યારે આરબીઆઈ છે એ બેંક રેટ વધારે. વેપારી બેંક છે એ આરબીઆઈ પાસેથી ધિરાણ લે તો એને મોંઘું પડે. વેપારી બેંકને ધિરાણ મોંઘું મળેલું હોય એટલે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે અને પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ મળતું હોવાથી તેઓ ઓછું ધિરાણ લેશે, જેના કારણે અર્થતંત્રની અંદર નાણાકીય પુરવઠો ઘટશે. એટલે કે લોકો પાસે ઓછા નાણાં આવશે, જેથી તેઓ બિનજરૂરી વસ્તુઓ માટેની માંગ કરતા નથી, જેના કારણે અર્થતંત્રની અંદર જે ફુગાવાની સ્થિતિ હોય તેને અંકુશમાં લાવી શકાય. આમ એક વાક્યમાં પૂછાય છે પ્રશ્ન ઘણીવાર કે ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ છે એ બેંક રેટ વધારે છે કે ઘટાડે છે? તો અહીંયા આપણે જોયું કે આરબીઆઈ છે એ બેંક રેટ વધારે છે.
અને મંદી હોય તો બેંક રેટ છે એ ઘટાડે છે. ત્યાર પછી નાણાંની માંગ કરતાં નાણાંનો જો પુરવઠો વધે ત્યારે ફુગાવો સર્જાય અને એનાથી ઉલટું થાય તો મંદી સર્જાય છે. બેંક રેટ ખૂબ નીચા દરે રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય. અહીં તમને વિવિધ વર્ષોના બેંક રેટ છે એ આપેલા છે. અહીં આપણે 2016નો બેંક રેટ છે એ 7% હતો. આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ન ભૂલવું જોઈએ કે બેંક રેટ છે એ લાંબા ગાળા માટેનો રેટ છે. એટલે કે લાંબા ગાળા માટે આરબીઆઈ છે એ ધિરાણ આપે ત્યારે બેંક રેટનો ઉપયોગ છે એ કરે છે લાંબા ગાળાની અસર પહોંચાડવા માટે. જ્યારે ટૂંકા ગાળાની અસર પહોંચાડવા માટે બેંક છે એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા પુરવઠાને નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરે છે. બેંક રેટ શોર્ટ નોટ 3 ગુણમાં ઘણીવાર પૂછાય છે અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ પણ પૂછાય છે. હવે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે? તો રેપો રેટ છે એ રીપર્ચેઝ રેટ છે. જ્યારે વેપારી બેંકો છે એ ખૂબ ટૂંકા ગાળા માટે, ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ, આવા ટૂંકા ગાળા માટે જ્યારે એને નાણાંની જરૂર પડે વેપારી બેંકને, ત્યારે તે આરબીઆઈ પાસેથી નાણું લે છે અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તે દર છે એ રેપો રેટ કહેવાય. એટલે કે વેપારી બેંક આરબીઆઈ પાસેથી જે ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે નાણાં લે તે દર એટલે રેપો રેટ. અહીં ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ છે. રેપો રેટને રીપર્ચેઝ રેટ પણ કહેવાય. ટૂંકા ગાળા માટેનું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે તો આ વટાવનો દર છે એ જ રેપો રેટ છે. અહીં વ્યાખ્યા બહુ સરળ રીતે યાદ રાખવા માટે આપણે ઉપરની વ્યાખ્યા જે છે એને યાદ રાખીશું. હવે આરબીઆઈ ફુગાવાના સમયે છે એ રેપો રેટ વધારે છે. કેવી રીતના વધારે છે એ આપણે અગાઉ આખી પ્રક્રિયા સમજી ગયા છીએ કે વેપારી બેંકો પાસે ઓછું ધિરાણ લે, પ્રજા ઊંચા દરે ધિરાણ આપે. આમ ઓછું ધિરાણ પ્રજા લે જેના કારણે નાણાકીય પુરવઠો ઘટે અને ફુગાવો ઘટે છે. અને મંદીના સમયમાં આનાથી ઉલટું છે એ કરવામાં આવે એટલે કે રેપો રેટ છે એ ઘટાડવામાં આવે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો બીજી રિવર્સ રેપો રેટની વ્યાખ્યા આપેલી છે. તો જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. હવે અહીં વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ નથી લેતી, પરંતુ આરબીઆઈ છે એ વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે. આવા રેટને એટલે કે જ્યારે આરબીઆઈ વેપારી બેંક પાસેથી ધિરાણ લે જે વ્યાજના દરે એ રેટ એટલે રિવર્સ રેપો રેટ. રિવર્સ એટલા માટે કે અહીં આરબીઆઈ વેપારી બેંક પાસેથી લે છે, જ્યારે બેંક રેટ અને રેપો રેટમાં વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ લેતી હતી. હવે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે એ જ્યારે વધારવામાં આવે ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ રહે છે, કારણ કે તેમને ત્યાંથી વધારે નાણાં છે એ મળી રહે છે. તેથી તેઓ વધારાના નાણાં છે એ આરબીઆઈને ધિરાણ પેટે આપે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે અને બજારમાં નાણાંનો પુરવઠો છે એ ઘટે છે. રિવર્સ રેપો રેટ જ્યારે નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો છે એ વધે છે. આમ નાણાંનો પુરવઠો જ્યારે અર્થતંત્રમાં ઘટે ત્યારે મંદીની સ્થિતિ છે એ સર્જાય છે અને જ્યારે નાણાંનો પુરવઠો વધે ત્યારે ફુગાવાની સ્થિતિ છે એ સર્જાય છે. અહીં
તમને છેલ્લા કેટલાક વર્ષોના રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આપેલા છે. આપણે માત્ર 2016ના રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ યાદ રાખીશું. તો રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ છે એ 6% છે. હવે નાણાકીય નીતિના સાધનોમાં, પરિમાણાત્મક સાધનમાં બેંક રેટ ને રિવર્સ રેપો રેટ ને રેપો રેટ આ છે એ શોર્ટ નોટ સ્વરૂપે, ટૂંક નોટ સ્વરૂપે પૂછાય છે. જ્યારે અહીં તમને અન્ય સાધનો આપેલા છે તેમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય. જ્યારે કપરા સંજોગોમાં નાણાકીય કટોકટી સર્જાય ત્યારે વેપારી બેંક છે એ આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે સરકારી જામીનગીરી મૂકીને. એ જે દર છે તે સામાન્ય રીતે રેપો રેટ કરતાં પણ વધુ હોય છે. 2016માં આ દર છે એ 7%નો હતો. અહીં જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે આરબીઆઈ પાસેથી વેપારી બેંક ધિરાણ લે અને આ ધિરાણનો વ્યાજનો દર છે એ રેપો રેટ કરતાં પણ વધુ હોય તેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. હવે ચોથું નાણાકીય નીતિનું સાધન છે રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો, CRR. આ CRR છે શું? તો કે આરબીઆઈની 1934ની ધારાની મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોનો અમુક ટકા જેટલી રકમ છે એ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાનું હોય છે. શરૂઆતની અંદર આ જે પ્રમાણ છે એ ચાલુ થાપણના 5% અને લાંબા ગાળાની જે થાપણ હોય એના 2% નક્કી કરેલું. અને 1962 પછી કુલ થાપણના 3થી 15% જેટલા દર છે એ CRR રાખવાનું નક્કી કર્યું. આરબીઆઈ છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે CRRનું પ્રમાણ છે એ બદલતી રહે છે. 2 માર્કમાં 1 ગુણમાં ઘણીવાર પૂછાય છે CRR રાખવાનો મુખ્ય હેતુ શું અને તે કેટલા ટકા હોય છે MCQમાં. તો CRR રાખવાનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં મળી રહે. આ એનો મુખ્ય હેતુ એક વાક્યમાં પૂછાય તો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ CRRનો મુખ્ય હેતુ એ છે કે ભાઈ બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં રોકડા રહે પૈસા. કારણ કે કોઈ પણ ખાતેદાર છે પોતાની ખાતામાં થાપણ જમા કરાવ્યા પછી તે પોતાના નાણાં ગમે ત્યારે પાછા મેળવવા માટે હકદાર છે. કોઈ વખત બેંક પાસે એક કરતાં ઘણા બધા ગ્રાહકો એકી સાથે પોતાની થાપણો છે એ પાછી લેવા માટે આવે તો બેંક પાસે તેમને આપવા માટેના નાણાં પૂરતા રહેવા જોઈએ. એટલા માટે બેંક આરબીઆઈએ એવો નિયમ નક્કી કરેલો છે કે જેટલી પણ થાપણો આવે એના 3થી 15%ની વચ્ચે CRR રાખવાનું હોય છે, જેથી કરીને ગ્રાહકોને પોતાની થાપણો છે એ સમયસર મળી રહે. જ્યારે ફુગાવાને નિયંત્રણ કરવા માટે CRR પણ વપરાય છે. CRR વધારે હોય તો બેંક પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને પ્રજાને તે ઓછું ધિરાણ આપી શકે છે. આમ નાણાંનો પુરવઠો છે અને આથી ફુગાવો છે એ નીચો રહે છે અને મંદીના સમયમાં CRR છે એ ઓછો રાખવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ બેંક રેટ હોય, રેપો રેટ હોય, રિવર્સ રેપો રેટ હોય કે પછી CRR હોય કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી હોય કે હવે પછીનો કોઈ પણ મુદ્દો હોય, એમાં આપણે યાદ રાખવાનું નાણાકીય નીતિના સાધન દ્વારા બેંક છે એ આરબીઆઈ છે એ નાણાકીય પુરવઠાને અંકુશિત કરે છે. એટલે અર્થતંત્રની અંદર ફુગાવો કે મંદી જે પ્રમાણેની પરિસ્થિતિ હોય એ પ્રમાણે તે છે એ પુરવઠો વધારવા અને ઘટાડવા માટે આ સાધનોનો ઉપયોગ કરે છે. જ્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો સર્જાય છે, તો આરબીઆઈ છે એ ફુગાવાને
ઘટાડવા માટે પુરવઠો છે એને ઘટાડે છે અને મંદીની પરિસ્થિતિમાં આનાથી ઉલટું કરવામાં આવે છે. હવે અહીં કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એમ પણ કહેવામાં આવે, SLR. SLR છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRRથી અલગ એ ઉપરાંતનું કુલ થાપણના 50% જેટલું મૂલ્ય છે એ નકદ સોનું, નકદ એટલે રોકડ સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપમાં રાખવામાં આવે, જેને SLR છે એ કહેવામાં આવે છે. અને જ્યારે SLR છે એ વધારે રાખવામાં આવે તો બેન્કો પાસે વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવા વપરાય છે અને કેટલુંક પ્રમાણ છે એ નકદ અને સોનામાં રહે છે. SLR વધુ રાખવામાં આવે તો પ્રજાને એટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે અને નાણાકીય પુરવઠો ઘટે છે અને ફુગાવો છે એ નિયંત્રિત થાય છે. જ્યારે SLR છે એ નીચો હોય ત્યારે પ્રજાને વધુ ધિરાણ મળે, નાણાંનો પુરવઠો છે એ વધે છે અને મંદીની સ્થિતિ છે એ દૂર થાય છે. ત્યાર પછી RBI ખુલ્લા બજારના કાર્યો એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન કરે છે. ઓપન માર્કેટ ઓપરેશન મતલબ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદે ત્યારે સરકાર પાસે જામીનગીરી આવે છે અને રોકડ છે એ નાણાં છે એ અર્થતંત્રની અંદર જાય છે, જેથી અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો છે એ વધે છે. અને ખુલ્લા બજારમાં જ્યારે વેચે ત્યારે નાણાંનો પુરવઠો છે એ ઘટે છે, કારણ કે જામીનગીરી વેચાઈ જાય, નાણાં છે એ RBI પાસે આવી જાય, આમ પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય છે એ ફુગાવા અને મંદીને નિયંત્રિત કરવા માટે વપરાય છે. ત્યાર પછી RBIના પરિમાણાત્મક સાધનોની અંદર RBI છે એ સ્ટરીલાઇઝેશનની નીતિ, જેની અંદર જેવી રીતે આપણે આપણા હિસાબો રાખવા માટે પાકું સરવૈયું બનાવીએ તેવી રીતે RBI છે એ પોતાના પાકા સરવૈયાને RBIમાં જે હુંડિયામણ બહારથી આવતું હોય આ વધઘટના પ્રમાણને જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવી જાય કે વિદેશી હુંડિયામણ બહાર જાય ત્યારે હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં આપણું જે સરવૈયું છે એ ખોરવાઈ જાય. આવી પરિસ્થિતિમાં નિયંત્રિત કરવા માટે RBI હુંડિયામણની પુરાંત અથવા ખોટ જે થાય છે એ પ્રમાણની સરકારી જામીનગીરીઓ ઓપન માર્કેટ એટલે કે ખુલ્લા બજારમાં ખરીદી કરીને કે વેચાણ કરીને સમતુલા જાળવવા માટે પ્રયત્ન કરે છે, જેથી સમગ્ર અર્થતંત્રની અંદર સમતુલા જળવાઈ રહે. મતલબ કે જ્યારે હુંડિયામણ વધારે પ્રમાણમાં આવી જાય કે જતું રહે ત્યારે RBI જેટલી પણ હુંડિયામણ ગયું હોય કે વધુ પ્રમાણમાં આવી ગયું હોય તો આ અસમતુલાને બચાવવા માટે, અસમતુલા ન સર્જાય એટલા માટે RBI એટલા પ્રમાણમાં ખુલ્લા બજારમાંથી સરકારી જામીનગીરી ખરીદે લે કાં વેચી લે, જેથી કરીને સરવૈયું છે એ સમતુલામાં આવે અને આખું નાણાં વ્યવસ્થા છે એ જળવાઈ રહે. આ હતા વિદ્યાર્થી મિત્રો RBIના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. આ સાધન દ્વારા RBI નાણાકીય પુરવઠાને જાળવી રાખવા માટેનું કાર્ય કરે છે. હવે પછીના સાધનો છે એ ગુણાત્મક સાધનો છે. ગુણાત્મક સાધન કોને કહેવાય આપણે સમજી ગયા છીએ. અહીંયા પહેલું સાધન છે એ છે સલામતીનું સાધન. એટલે બેંક છે એ કોઈ પણ વ્યક્તિને ધિરાણ આપતા પહેલાં ધિરાણ પાછું મળશે કે નહીં એની ચોકસાઈ કરે છે. એટલે જ બેંક છે એ ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી કોઈ મિલકત જેવી કે ઘરેણાં થાપણ, કાર, જમીન વગેરે સલામતી છે એ બાંહેધરી પેટે લખાવે છે. અને જો કોઈ ગ્રાહક બેંકની શરત મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવી શકે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન છે એને જપ્ત કરે છે. પરંતુ RBI છે એ અલગ અલગ દરેક વર્ગ માટે બેંકનું ધિરાણ મળે અને ખેતી જેવા ક્ષેત્રોને સરખો વિકાસ થાય એના માટે અલગ અલગ
વર્ગ પાસેથી ઓછા વત્તા પ્રમાણમાં બાહેંધરી છે એ સલામતી લખાવવાની પદ્ધતિ છે એ આરબીઆઈ વેપારી બેન્કોને એમ કરવા માટે કહે છે. જેમ કે ખેડૂતો હોય, ગરીબ ખેડૂત હોય તો એમની પાસે નહીવત અને મોટા ધંધાના માલિક હોય તો એમની પાસેથી મોટા પ્રમાણમાં સલામતી કે બાહેંધરી લખાવે છે. આમ લોન લેતા પહેલાં આરબીઆઈ છે એ સલામતી પેટે જામીનગીરીઓ રખાવે છે. ત્યાર પછી ગુણાત્મક સાધનમાં બીજું છે માર્જિનની જરૂરિયાત. માર્જિનની જરૂરિયાતમાં આરબીઆઈ છે એ સલામતી કે બાહેંધરી પેટે પોતે બતાવેલી મિલકત હોય એના અમુક ટકા જ અથવા તો માંગેલી લોનના અમુક ટકા જ રકમ છે એ વ્યક્તિ કે એકમને આપે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન છે એ રાખે છે. ત્યાર પછી ધિરાણની ટોચ મર્યાદા. તો કે કોઈ પણ વ્યક્તિ છે એ કે એકમને વધુને વધુ કેટલી લોન આપી શકાય એને ધિરાણની ટોચ મર્યાદા કહે છે. જ્યારે ભેદભાવયુક્ત ભેદ પારખું વ્યાજના દર. અહીંયા અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદભાવ પારખું ને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવાય. દાખલા તરીકે એક ગરીબ ખેડૂત હોય તો એને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ મળવું જોઈએ અને પૈસાદાર વ્યક્તિ છે એને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. આને ભેદભાવયુક્ત વ્યાજના દર કહેવામાં આવે. આવા ભેદભાવયુક્ત વ્યાજમાં દર રાખવાનો આરબીઆઈનો મુખ્ય હેતુ દરેક ક્ષેત્રનો ચોક્કસ વિકાસ થાય તે છે. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 4નું રિવિઝન પૂર્ણ થાય છે. આ નાણાકીય નીતિમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં ખાસ એક નાણાકીય નીતિનો અર્થ, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનમાં બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સીઆરઆર. આ પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના છે. આ પ્રશ્નને ખૂબ જ ટૂંકમાં સમજવો હોય, જેના આધારે બધા મુદ્દાઓ સમજાવેલા છે, તો એ એક જ મુદ્દો છે અને જે આપણે સૌથી શરૂઆતમાં કહેલું કે નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા રહેવી જોઈએ. જો અસમતુલા સર્જાય તો અર્થતંત્રની અંદર ફુગાવો અને મંદી છે એ સર્જાય છે. જેમાં ખાસ નાણાંનો પુરવઠો અર્થતંત્રની અંદર વધી જાય એટલે કે લોકો પાસે વધુ પ્રમાણમાં પૈસા આવે તો તે વિવિધ વસ્તુઓની માંગ કરે છે અને તે વસ્તુનો પુરવઠો સામે સ્થિર હોય જેના કારણે ફુગાવો સર્જાય છે. તો અર્થતંત્રની અંદર નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે આરબીઆઈ વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે અને મંદીની સ્થિતિમાં આનાથી ઉલટું કરવામાં આવે છે. અહીં આ પાઠ પૂર્ણ. હરિઓમ અસ્તુ.